નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી એસએન વિદ્યાલય દ્વારા સંચાલિત ઈ લર્નિંગ પ્રોગ્રામમાં ફરીથી આપનું સ્વાગત છે. આગળના બે વિડીયોની અંદર એટલે કે ગયા બે લેક્ચરની અંદર આપણે જોયું મહર્ષિ કણાદ, પકુધા કાત્યાયન, ડેમોક્રિટસ અને લ્યુસિપસ, એન્ટોની એલ લેવોઇઝિયર, અને જોસેફ એલ પ્રાઉસ, તેમજ જોહન ડાલ્ટન આ દરેક વૈજ્ઞાનિકોએ પરમાણુ વિશે અનેકાનેક તર્ક વિતર્ક રજૂ કર્યા. મહર્ષિ કણાદ, પકુધા કાત્યાયન, ડેમોક્રિટસ અને લ્યુસિપસ આ બધા જ તત્વજ્ઞાનીઓએ કોઈ પણ રીતે દ્રવ્યને તોડીને અથવા તો જોડીને એક અતિ સૂક્ષ્મ કણથી બનેલો છે કે જેને પરમાણુ કહે છે એવું રજૂ કર્યું. જ્યારે આપણે જોયું કે એન્ટોની એલ લેવોઇઝિયર અને જોસેફ એલ પ્રાઉસ આ બંને પરમાણુ શબ્દના ઉલ્લેખ કર્યા વગર જ રાસાયણિક સંયોગીકરણના બે નિયમો આપણને આપ્યા. જ્યારે જોહન ડાલ્ટને આ બે નિયમોને પરમાણુ શબ્દથી આપણને ફરીથી સમજાવ્યા. હવે અત્યાર સુધી અનેક તર્ક વિતર્ક બાદ એટલું તો આપણને સ્પષ્ટ છે કે કોઈ પણ દ્રવ્ય પરમાણુથી બનેલું છે. પણ હવે સવાલ એ થાય કે આ પરમાણુ એટલે શું? હા, પરમાણુ વિશે એક વાક્ય આપણે રજૂ કરી શકીએ કે એક વ્યાખ્યા પરમાણુને એવી આપી શકીએ કે કોઈ પણ દ્રવ્યના પાયાના એકમ તરીકે પરમાણુ અસ્તિત્વ ધરાવે છે. ઉદાહરણ તરીકે જોઈએ તો જે રીતે કોઈ એક મકાનનું નિર્માણ કરવાનું હોય તો એ મકાનના નિર્માણ માટે બેઝિક ઘટક તરીકે આપણે લઈએ છીએ ઈંટ. કે ઈંટ પર ઈંટ ગોઠવતા જઈએ એટલે ઈંટમાંથી દિવાલ બને, દિવાલોને જોડતા જઈએ એટલે રૂમ બને, અને રૂમને ભેગા કરીએ એટલે સમગ્ર મકાનનું નિર્માણ થાય. એટલે જે રીતે મકાનના પાયાના ઘટક તરીકે ઈંટ રહેલી છે. સેકન્ડ એક્ઝામ્પલ તરીકે જોઈએ તો આપણે પોતે, આપણા સહિત કોઈ પણ સજીવનું શરીર એક પાયાના ઘટકથી બનેલું હોય છે જેને આપણે કોષ તરીકે ઓળખીએ છીએ. ધોરણ 8 ની અંદર પ્રકરણ 8 કોષની અંદર આપણે આ શીખીને આવ્યા છીએ કે કોઈ પણ સજીવનું શરીર કોષ દ્વારા બનેલું છે. એટલે કે આપણા માટે જો કહેવામાં આવે તો પાયાનો ઘટક થશે કોષ. એ જ રીતે પરમાણુ દ્રવ્યનો પાયાનો ઘટક છે. એટલે કે પરમાણુની વ્યાખ્યા આપણે એવી આપી શકીએ કે તત્વ જે નાનામાં નાના સૂક્ષ્મ કણનું બનેલું છે તેને પરમાણુ કહે છે. એટલે આ રીતે પરમાણુને આપણે વ્યાખ્યાયિત કરી શકીએ. તત્વ એટલે કે કોઈ પણ દ્રવ્ય કે જે નાનામાં નાના સૂક્ષ્મ કણનું બનેલું છે એ સૂક્ષ્મ કણ એટલે પરમાણુ. પણ આટલાથી પરમાણુ વિશેની સંપૂર્ણ સમજ આપણને પ્રાપ્ત થઈ શકતી નથી. કેમ કે પરમાણુ શબ્દ આપણે ફક્ત ક્યાંક સાંભળેલો જ છે, એના વિશેનું વર્ણન આપણે આજ સુધી ક્યાંય જોયું નથી. અને આમ પણ મનુષ્યની એક પ્રકૃતિ છે કે જ્યારે એ કોઈ નવો શબ્દ સાંભળે છે ત્યારે એના વિશે જાણવાની અતિ જિજ્ઞાસા એનામાં આવતી જાય છે. ધારો કે તમને કોઈ એવું કહે કે એક નવું મૂવી આવ્યું છે પરમાણુ,
તો આપણને કેવી આમ ઈચ્છા થાય કે શું હશે અંદર, સ્ટોરી શું હશે મૂવીની, એક્ટર કે એક્ટ્રેસ એની અંદર કયા હશે. બસ એવા જ કંઈક સવાલો એ સમયમાં જે કંઈ પણ આપણા તત્વજ્ઞાનીઓ કે વૈજ્ઞાનિકો હતા એમને થયા કે પરમાણુ શબ્દ તો આપણે આપી દીધો, પણ આગળનો સવાલ એ હતો કે આ પરમાણુનો છેલ્લો કણ કયો હશે, અથવા તો પછી એ કેટલો નાનો હશે. દ્રવ્યને આપણે તોડતા જઈએ એ વાત સાચી, છેલ્લો કટકો કદાચ આપણા હાથથી પોસિબલ નથી કે આપણા સાધન વડે પોસિબલ નથી, પરંતુ શું ખરેખર તે છેલ્લો જ કણ આપણને પ્રાપ્ત થયો હશે? શું એનું કદ આપણે ધારીએ છીએ એટલું જ હશે કે કંઈક અલગ હશે? એના વિશે આ બધા વૈજ્ઞાનિકોને જાણવાની એક જિજ્ઞાસા વૃત્તિ ઉત્પન્ન થઈ, અને એને પરિણામ સ્વરૂપે આગળ એવા રિસર્ચ થયા કે પરમાણુનું કદ કેવું હશે અને પરમાણુનો આકાર કેવો હશે, એટલે કે જે છેલ્લો કણ પ્રાપ્ત થશે એ કયા આકારનો હશે. કદાચ એ સમયમાં તો એ એટલું બધું પોસિબલ નહીં બન્યું હોય, પણ આજના સમયમાં જ્યારે ટેકનોલોજીનો આટલો બધો વિકાસ થયેલો છે ત્યારે હાલની ટેકનોલોજી મુજબ આપણે પરમાણુને સ્પષ્ટ રીતે જોઈ શકીએ છીએ, એટલે કે પરમાણુનો આકાર કયો છે એ પણ જાણી શકીએ છીએ, જોઈ શકીએ છીએ, અને સાથે સાથે આ પરમાણુનું કદ કેટલું છે તેનું પણ માપન આપણે કરી શકીએ છીએ. હવે એના માટે જરૂર પડે છે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની, કે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ દ્વારા આપણે પરમાણુને જોઈ શકીએ છીએ. અને જ્યારે હાલની ટેકનોલોજી મુજબ પરમાણુને જોવામાં આવ્યો ત્યારે દરેક દ્રવ્યનો પરમાણુ ગોળાકાર કણ સ્વરૂપે જોવા મળ્યો, એટલે કે હંમેશને માટે કોઈ પણ પરમાણુ હોય, કોઈ પણ દ્રવ્યનો છેલ્લો કણ હોય, એનો આકાર ગોળ જ હોય છે, એટલે કે પરમાણુ ગોળાકાર ધરાવે છે. સેકન્ડ ક્વેશ્ચન એ હતો કે એનું કદ કેટલું હશે, તો કે જ્યારે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ વડે આ પરમાણુનું માપ કરવામાં આવ્યું ત્યારે ખબર પડી કે આ પરમાણુનું કદ નેનોમીટર એકમમાં માપી શકાય છે. હવે નેનોમીટર એકમ એટલે શું? આ નેનોમીટર શબ્દ પણ આપણે પહેલી જ વાર સાંભળીએ છીએ, પણ અમુક બાબતો એને રિલેટેડ આપણે ગણિતની અંદર ભણી ચૂક્યા છીએ. આપણને એટલી ખબર છે કે 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર, એટલે કે જો આને ઘાત સ્વરૂપે લખીએ તો આપણે આવું લખીએ છીએ 10⁵ સેન્ટીમીટર. સિમિલરલી આવું હોય 1 કિલોમીટર તો આપણે લખીએ છીએ એની બરાબર 1000 મીટર. આને ઘાત સ્વરૂપે લખવું હોય તો શું લખીએ છીએ? 10⁵ મીટર. એ જ રીતે મીટર અને નેનોમીટર વચ્ચેનો સંબંધ સ્થાપિત કરવો હોય તો એ થશે 1 મીટર બરાબર 10⁹ નેનોમીટર. એક મીટર બરાબર 10⁹ નેનોમીટર. અને જો ઊંધું કરીએ કે 1 નેનોમીટર બરાબર આપણને કોઈ પૂછે તો થશે 10⁻⁹ મીટર, એટલે કે બંને વાયસા વરસા. એટલે કે આ છે મીટર અને નેનોમીટર વચ્ચેનો સંબંધ. એટલે 10⁹ અથવા તો 10⁻⁹ નો મતલબ શું? કે જ્યારે આપણે 1 મીટરનો કટકો લઈશું તો 1 મીટરના કટકાને 10⁹ એટલે કે 1 ની પાછળ 9 મીંડા એટલા કણમાં વિભાજિત કરીએ અને જે છેલ્લો ટુકડો મળે એ, એટલે કે અતિ સૂક્ષ્મ કણ થયો. એટલે કે આ પરમાણુ ગોળાકારનો છે, અને આ ગોળાકારનું કદ જ્યારે માપવું હોય ત્યારે આપણે માપીએ છીએ એની ત્રિજ્યા. હવે ત્રિજ્યા કોની છે? તો કે પરમાણુની, એટલે એને કહેવામાં આવે છે પરમાણ્વીય ત્રિજ્યા. અને પરમાણ્વીય ત્રિજ્યા માપવા માટેનો એકમ છે નેનોમીટર, એટલે કે પરમાણ્વીય ત્રિજ્યા નેનોમીટર એકમમાં માપવામાં આવે છે. હવે આટલું તો આપણને સમજાઈ ગયું કે પરમાણુ છે એ ગોળાકારનો હોય છે અને એનું કદ નેનોમીટર એકમમાં માપવામાં આવે છે. પણ આટલું
આટલેથી જિજ્ઞાસા વૃત્તિ ખતમ ન થઈ. સેકન્ડ ક્વેશ્ચન ફરીથી આપણને થયો કે ધારો કે કોઈ એક દ્રવ્ય તરીકે મેં ચોક લીધો છે, એના કટકા કરીને હું છેલ્લા પરમાણુ સુધી પહોંચીશ, તો એનો પરમાણુ અને આ ડસ્ટર છે એના કટકા કરીને હું છેલ્લા કણ સુધી પહોંચીશ, એનો પરમાણુ બંને સરખા હશે? હવે એ તો હોઈ પણ શકે અને ન પણ હોઈ શકે. હવે રસાયણ વિજ્ઞાન ક્ષેત્રે જો આગળ અભ્યાસ કરવો હોય તો દરેક દ્રવ્યનો છેલ્લો પરમાણુ જે મળે છે એ છેલ્લો પરમાણુ સરખો મળે છે, અલગ મળે છે, કયા ભૌતિક ગુણધર્મ ધરાવે છે, કયા રાસાયણિક ગુણધર્મ ધરાવે છે, આ બધી જ ખબર હોવી જોઈએ. હવે દુનિયામાં તો આટલા બધા દ્રવ્યો છે, આટલી બધી વસ્તુઓ છે, દરેકનો છેલ્લો કણ એટલે કે પરમાણુ મેળવી અને એના ગુણધર્મ કયા છે એવું માપવું હોય તો કદાચ પોસિબલ બની શકે એમ નથી. એના માટે થઈને એ સમયમાં ડાલ્ટન અને એના સાથીદારો દ્વારા એવું કરવામાં આવ્યું કે અલગ અલગ દ્રવ્યો લેવામાં આવ્યા અને અલગ અલગ દ્રવ્યને તોડતા ગયા. તોડી અને જે છેલ્લો પરમાણુ મળ્યો એને એક જગ્યાએ કલેક્ટ કર્યો. બીજું દ્રવ્ય તોડ્યું, એનો પરમાણુ મળ્યો, એ પહેલા પરમાણુની જેવો ને જેવો જ હોય તો એની સાથે મૂક્યો, અલગ હોય તો એને અલગ મૂક્યો. આમ કરતા કરતા એ સમયની અંદર ટોટલ 12 પ્રકારના પરમાણુઓ શોધાયા. અને આખો એક પ્રકાર ધરાવતો હોય એટલે કે માની લો 2 પરમાણુ છે, બંને પરમાણુના રાસાયણિક ગુણધર્મ પણ સરખા હોય, ભૌતિક ગુણધર્મ પણ સરખા હોય, તો બંનેને એક જ કેટેગરીમાં મૂકવામાં આવ્યા, એક જ પ્રકાર તરીકે લેવામાં આવ્યા અને એક જ સરખા પ્રકારને નામ આપવામાં આવ્યું તત્વ. એટલે કે તત્વ શું છે તો કે પરમાણુનો એક સમૂહ. એટલે કે પરમાણુને એક પર એક જ સરખા પરમાણુને એક ઉપર એક એમ ગોઠવતા જઈએ તો આપણને શું મળશે? તત્વ. એટલે એ સમયમાં 12 પ્રકારના પરમાણુ હતા, મતલબ 12 તત્વોની શોધ થઈ. તત્વોની શોધ તો કરી નાખી. હવે નેક્સ્ટ સમસ્યા એ ઊભી થઈ કે 12 તત્વોના ભૌતિક ગુણધર્મ અને રાસાયણિક ગુણધર્મ બંને યાદ રાખવાના થયા. કેમ કે આગળ અભ્યાસ કરવો હોય કે એ જ પરમાણુ કોઈ અન્ય દ્રવ્યમાં છે કે નહીં, એ જો ચેક કરવું હોય તો એના માટે એના ભૌતિક ગુણધર્મ અને રાસાયણિક ગુણધર્મ વિશે આપણે ખ્યાલ ધરાવતા હોવા જોઈએ. હવે એની માટે થઈને એ બધું જ એક લખાણ બંધ કરવું પડે કે આ પરમાણુ મળ્યો કે આ તત્વ છે, એને નામ આપ્યું, એના ભૌતિક ગુણધર્મ, એના રાસાયણિક ગુણધર્મ. હવે દરેક વખતે જ્યારે એના ગુણધર્મ લખ્યા બેસે, માની લ્યો કે પરમાણુ શોધાયો હાઇડ્રોજન, અને દરેક વખતે એના ગુણધર્મ લખતી વખતે હાઇડ્રોજન 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 આવું લખવું હોય તો ઘણી બધી વાર લાગે. એના માટે થઈને સંજ્ઞા પદ્ધતિ વિકસાવવામાં આવી. કે એવું વિચાર્યું કે આના કરતાં આપણે એક કામ કરીએ કે હાઇડ્રોજન નામ છે ને બદલે એને કોઈ સંજ્ઞા આપી દઈએ કે દરેક વખતે હાઇડ્રોજન એવું લખવાનું નહીં અને કોઈ સંજ્ઞા વડે દર્શાવી દઈએ તો કેવું રહે. આવું વિચારીને ડાલ્ટને એ સમયમાં શોધાયેલા 12 તત્વોને એક સંજ્ઞા આપી, જેને ડાલ્ટન દ્વારા અપાયેલ સંજ્ઞા કે ડાલ્ટને આપેલ પરમાણુની સંજ્ઞા એવું કહી શકાય છે. ડાલ્ટન દ્વારા અપાયેલ તત્વની સંજ્ઞાઓ. બાર તત્વોને અલગ અલગ એને સંજ્ઞાઓ આપી. ધારો કે પહેલું તત્વ હતું હાઇડ્રોજન. હાઇડ્રોજનને દર્શાવવા માટે એણે એવું કીધું કે હાઇડ્રોજન લખવાને બદલે ગોળ રાઉન્ડ કરી અને અંદર એક ટપકું કરી દેવાનું. એટલે કે હાઇડ્રોજન જ્યાં જ્યાં લખવાનો થાય ત્યારે આ સિમ્બોલ દર્શાવી અને આગળનું વિધાન કન્ટિન્યુ કરી દેવાનું. એટલે દર વખતે હાઇડ્રોજન લખવું પડે નહીં. એટલે કે આ ડાલ્ટને આપેલી હાઇડ્રોજનની સંજ્ઞા હતી. એ જ રીતે કાર્બન તત્વની સંજ્ઞા એણે આપી આવી કે ગોળ કરી અને અંદરનું આખું ફિલઅપ કરી દેવાનું. ને આમ પણ
કાર્બનનો મૂળભૂત કલર બ્લેક હોય છે, એટલે કે ગોળ કરી અંદર ફિલઅપ કરી દો એટલે આ થઈ ગઈ કાર્બનની સંજ્ઞા. એ જ રીતે ઓક્સિજન તત્વની સંજ્ઞા એને આપી આવી કે ફક્ત ને ફક્ત રાઉન્ડ, નહીં અંદર કાંઈ ટપકું નહીં બીજું કાંઈ જ, ફક્ત આવો ગોળ કરી દો એટલે આ થઈ ગઈ ઓક્સિજનની સંજ્ઞા કે ઓક્સિજન આની રીતે દર્શાવી દેવાનું. એના પછી એને આપી ફોસ્ફરસની સંજ્ઞા. આવી નિશાની કદાચ તમે ક્યાંક જોયેલી હશે, બરાબર ને? મર્સિડીઝનો સિમ્બોલ, એટલે કે ફોસ્ફરસને આવા સિમ્બોલ વડે એને દર્શાવ્યું. એના પછી સલ્ફરની સંજ્ઞા. ગોળ કરી હોસ્પિટલની નિશાની, એટલે આ થઈ ગઈ સલ્ફરની સંજ્ઞા. એના પછી આયન એટલે કે લોખંડ. લોખંડ માટેને ગોળની અંદર આયનનો આય, એટલે આ થઈ ગઈ લોખંડની સંજ્ઞા. એના પછી કોપર. કોપર માટે એને ગોળ કરી કોપરનો સી. એના પછી લેડ, એટલે કે જેને બીજું નામ છે શીશુ, લેડ અથવા તો સીસુ. એણે દર્શાવ્યું ગોળની અંદર લેડનો એલ. એના પછી સિલ્વર એટલે કે ચાંદી. એણે દર્શાવ્યું ગોળની અંદર સિલ્વરનો એસ. એના પછીનું તત્વ હતું ગોલ્ડ, કે જેને આપણે સોના તરીકે ઓળખીએ છીએ. સોના માટે એને ગોળની અંદર ફરતે ફરતે આવા ટપકા કરી અને ગોલ્ડનો જી. એના પછી પ્લેટિનમ. પ્લેટિનમનો ટી. અને છેલ્લું 12મું તત્વ મર્ક્યુરી, એટલે કે પારો, જે થર્મોમીટરમાં ભરવામાં આવે છે, એટલે કે મર્ક્યુરી. એણે દર્શાવ્યું આવા સિમ્બોલ વડે કે ગોળની અંદર ફક્ત બોર્ડર પર ટપકા. આ થઈ ગઈ મર્ક્યુરીની સંજ્ઞા. એટલે કે એ સમયમાં શોધાયેલા 12 તત્વોને આ 12 સંજ્ઞાઓ વડે ડાલ્ટને દર્શાવી કે જ્યારે જ્યારે દર્શાવવાની જરૂર પડે ત્યારે નામ લખવાને બદલે ફક્ત એની સંજ્ઞાઓ. ત્યાં સુધી તો આ ઠીકઠાક ચાલ્યું, પણ આગળ જતા સમસ્યા એ સર્જાઈ કે શરૂઆતમાં શોધાયેલા 12 તત્વોને સ્થાને અમુક વર્ષો બાદ તત્વોની સંખ્યા વધીને 114 થઈ ગઈ. હવે 114 તત્વોના નામ જ માંડ યાદ રહે તો પછી આવા વિવિધ ચિત્રો આ સ્વરૂપેની સંજ્ઞા યાદ રાખવી પોસિબલ નથી. એના માટે કંઈક નવો વિચાર કરવાની જરૂર પડી અને બર્ઝેલિયસ નામના એક વૈજ્ઞાનિકે એવી સલાહ આપી કે આવા બધા ચિત્રો દોરવાને બદલે જો તત્વનું ઇંગ્લિશ નામકરણ કરી અને એના સ્પેલિંગના 2 અક્ષરો અથવા તો 1 અક્ષરને લઈ લેવામાં આવે તો કદાચ નામની સાથે સાથે એની સંજ્ઞા યાદ રાખવી થોડીક ઇઝી થઈ જશે. અને એના આ નિયમને IUPAC દ્વારા સંપૂર્ણ સ્વીકારવામાં આવ્યો. હવે આ IUPAC એટલે શું? IUPAC નું ફૂલ ફોર્મ થશે ઇન્ટરનેશનલ યુનિયન ઓફ પ્યોર એન્ડ એપ્લાઇડ કેમિસ્ટ્રી.
એટલે કે રસાયણ વિજ્ઞાન ક્ષેત્રે જે કાંઈ પણ સંશોધનો થાય છે, મહાન સંશોધનને IUPAC ની અંદર પ્રૂવ કરવા પડે છે કે વિશ્વભરના મહાન કેમિસ્ટો જે છે, રસાયણ શાસ્ત્રીઓ છે, એની આખી સભા હોય અને કોઈ પણ નવા સંશોધનને એ પરફેક્ટ સત્ય છે કે કેમ, કેમિસ્ટ્રી વિશેનું જ સંશોધન હોવું જોઈએ, એ પરફેક્ટ સત્ય છે કે કેમ એની ચકાસણી કરવામાં આવે છે. એટલે કે કેમિસ્ટ્રીની સૌથી મોટી સંસ્થા એટલે એ છે IUPAC. અને આ IUPAC એ આ વૈજ્ઞાનિકના વિચારોને માન્ય કરીને એ સમયમાં શોધાયેલા 114, જો કે હાલની તારીખમાં તત્વોની ટોટલ સંખ્યા છે 118. પણ આમાંથી જો નેચરલી તત્વ કહીએ કે કુદરતી રીતે જ મળેલા હોય એવા તત્વો ફક્ત ને ફક્ત 94 જ છે. પણ આ દરેક તત્વોને IUPAC એક નવા નિયમો સાથેની સંજ્ઞાઓ આપી. હવે IUPAC દ્વારા અપાયેલ સંજ્ઞાઓને આપણે જોતા જઈએ અને એની સાથે સાથે એના નિયમો પણ યાદ રાખતા જઈશું. જો કે સંજ્ઞાઓ યાદ રહેશે તો નિયમો એની સાથે સાથે આપણને ઓટોમેટિક યાદ રહી જશે. હવે જો આમ જોવા જઈએ તો તત્વો તો ટોટલ 118 છે. જરૂર આપણને 118ની પડે છે ક્યારેક ને ક્યારેક, પણ હાલમાં આપણા ધોરણ માટે, 9મા ધોરણ માટે આપણને ફક્ત 1 થી 30 તત્વોના નામ અને સિવાય બીજા 7 કે 8 તત્વો છે જે વારંવાર આપણે આવે છે, એટલે કે ટોટલ 38 તત્વોના નામ અને એની સંજ્ઞાઓ જાણતા હશું તો ઇનફ છે. એટલે આપણે એટલા જ તત્વોના નામ અને એની સંજ્ઞાઓ વિશે શીખીશું. જેમ જેમ તમે આગળ અભ્યાસ કરતા જશો તેમ તેમ બધા જ તત્વોના નામ, એની સંજ્ઞાઓ બધું પાક કરવાનું ધીમે ધીમે આવશે. પણ હાલ પૂરતું આપણે 1 થી 30 અને સિવાયના અમુક જે જરૂરી તત્વો છે એના નામ અને એની સંજ્ઞાઓ જાણતા જઈએ. બને ત્યાં સુધી જો 1 થી 30 તત્વોના નામ આપણને ક્રમમાં આવડતા હશે તો પછી આગળનું ચેપ્ટર શીખવામાં આપણને ઈઝી પડશે. એના માટે થઈને એક શોર્ટકટ સૂત્રની આપણે મદદ લઈશું કે શોર્ટકટ સૂત્ર એક પાકું કરી નાખીએ, તે સૂત્ર મુજબ નામ યાદ રહી જાય અને નામની સાથે સાથે સંજ્ઞાઓ પણ આપણને યાદ રહી જશે. કદાચ 1 થી 20 તત્વનું શોર્ટકટ સૂત્ર તમને આવડતું પણ હશે. ચલો જોતા જઈએ. શોર્ટકટ સૂત્ર તત્વનું નામ અને એની સંજ્ઞા. 1 થી 20 તત્વનું શોર્ટકટ સૂત્ર છે હાહીલી બેબોકાના ઓફોનીસો મેએસી ફોસક આપોકે. હા એટલે હાઇડ્રોજન, હી એટલે હિલિયમ, લી એટલે લિથિયમ, બે એટલે બેરિલિયમ, બો એટલે બોરોન, કા એટલે કાર્બન, ના એટલે નાઇટ્રોજન, ઓ એટલે ઓક્સિજન,
એટલે ફ્લોરિન, ની એટલે નિયોન, સો એટલે સોડિયમ, મે એટલે મેગ્નેશિયમ, એ એટલે એલ્યુમિનિયમ, સી એટલે સિલિકોન, ફો એટલે ફોસ્ફરસ, સ એટલે સલ્ફર, ક એટલે ક્લોરીન, આ એટલે આર્ગોન, પો એટલે પોટેશિયમ અને કે એટલે કેલ્શિયમ. જ્યારે બાકીના 21 થી 30 તત્વની 21 થી 30 તત્વનું શોર્ટકટ સૂત્ર છે STV. કોર્પોરેશનમાં ફેંકો, STV કોર્પોરેશનમાં ફેંકો નિકુંજ. એટલે S એટલે કેનેડિયમ, T એટલે ટિટેનિયમ, V એટલે વેનેડિયમ. કોર્પોરેશન શબ્દ આપણને ઇઝીલી યાદ રહે એના માટે થઈને ફિટ બેસાડવા માટે મૂકેલો છે. બાકી કોર્પોરેશન એટલે આવશે ક્રોમિયમ. સેમ જ રીતે માં એટલે મેંગેનીઝ, ફે એટલે ફેરમ અથવા તો પછી લોખંડ, કો એટલે કોબાલ્ટ, ની એટલે નિકલ, કુ એટલે કોપર અને જ એટલે ઝિંક. સૌપ્રથમ આપણે આટલા તત્વની સંજ્ઞા IUPAC નામકરણ મુજબ શીખતા જઈએ. IUPAC નામકરણ મુજબ એવું કહેવામાં આવ્યું કે કોઈ પણ તત્વનું ઇંગ્લિશ નામ કરીને એનો પહેલો લેટર અથવા તો પહેલો બીજો કે પહેલો અને અન્ય કોઈ પણ લેટર લઈ અને સંયુક્ત સ્વરૂપે એને મૂકી શકાય છે. એક અથવા બે અક્ષર વડે એની સંજ્ઞાને લખી શકાય ખરી, પણ હા આમાં રૂલ્સ એવો કીધો કે જ્યારે તમે પહેલો લેટર લખો છો ત્યારે ફરજિયાત કેપિટલ હોવો જોઈએ અને જો તમે બે લેટર લખતા હોય તો પહેલો કેપિટલ અને બીજો ફરજિયાત સ્મોલ. એટલે કે જો હાઇડ્રોજનની સંજ્ઞા આપણે દર્શાવીએ તો હાઇડ્રોજનને દર્શાવાય છે H વડે. હાઇડ્રોજનનો પહેલો જ લેટર અને એ પણ કેપિટલ. એ જ રીતે જો હિલિયમને દર્શાવવાનો થાય તો H તો ઓલરેડી હાઇડ્રોજનને અપાઈ ગયો છે એટલે હિલિયમ માટે H તો લેવો પડે, પણ સાથે સાથે એક અન્ય શબ્દ એના સ્પેલિંગમાંથી લઈ શકાય અને એ લીધેલો છે E. પણ રૂલ્સ મુજબ સેકન્ડ લેટર છે એ કેવો હોવો જોઈએ? સ્મોલ. એ જ રીતે લિથિયમનો L અને સેકન્ડ લેટર જે લીધેલો છે I એ લીધેલો છે સ્મોલ. એ જ રીતે બેરેલિયમનો BE, ફર્સ્ટ કેપિટલ સેકન્ડ સ્મોલ. બોરોનનો B, કાર્બનની સંજ્ઞા C, નાઇટ્રોજનની સંજ્ઞા N, ઓક્સિજનની સંજ્ઞા O, ફ્લોરિનની F, નિયોનની N, સેકન્ડ લેટર E. સોડિયમની સંજ્ઞા છે Na. હવે કદાચ આપણને એવો વિચાર આવશે કે સોડિયમનું જો ફર્સ્ટ લેટર લઈએ તો S આવે. અહીંયા એને શા માટે લેવામાં આવ્યું? આ એક અપવાદરૂપ બાબત છે જે આપણે હવે જોઈશું. ત્યારબાદ મેગ્નેશિયમનો આવશે Mg.
એલ્યુમિનિયમની સંજ્ઞા L, સિલિકોનની Si, ફોસ્ફરસની P. ફરીથી સવાલ આવે કે ફોસ્ફરસના F ની બદલે P શા માટે? તો કદાચ આપણને ખ્યાલ હશે કે જો આપણે ફોનનું સ્પેલિંગ લખતા હોઈએ તો અહીંયા F ની બદલે આવે છે PH. એ જ રીતે અહીંયા પણ ફોસ્ફરસ બોલતા ભલે હોઈએ પણ એનો સ્પેલિંગ સ્ટાર્ટ થશે PH થી, માટે એનો ફર્સ્ટ લેટર લેવામાં આવ્યો છે P. સલ્ફરનો S, ક્લોરીનનો Cl, આર્ગોનનો Ar, પોટેશિયમનો K. ફરીથી સવાલ આવ્યો પોટેશિયમના P ની બદલે K ક્યાંથી આવ્યો? તો એ પણ સોડિયમની જેમ જ એક અપવાદરૂપ બાબત છે જે હવે પછી આપણે જોઈશું. કેલ્શિયમની સંજ્ઞા છે Ca. હવે આ જે શોર્ટકટ સૂત્ર છે એની સાથેના નામો એકદમ બંધ બેસતા આવી જાય છે. એટલા માટે કે 1 થી 20 તત્વનું શોર્ટકટ સૂત્ર એના નામ આધારિત બનાવવામાં આવ્યું છે કે નામનો પહેલો શબ્દ લઈ અને એનું શોર્ટકટ સૂત્ર બનાવ્યું છે, એટલે આ આપણને ઈઝી પડે છે. જ્યારે 21 થી 30 તત્વનું જે શોર્ટકટ સૂત્ર છે એ નામને બદલે એની સંજ્ઞાને આધારે બનાવેલું છે. ચલો જોઈએ. સ્કેનેડિયમની સંજ્ઞા છે Sc. એટલે Sc માંથી શું લીધો છે? S. ટિટેનિયમની સંજ્ઞા છે Ti, એટલે કે એનો લીધેલો છે T. વેનેડિયમની સંજ્ઞા છે V, એટલે અહીંયા લીધેલો છે V. ક્રોમિયમની સંજ્ઞા છે Cr. પણ ક્રોમિયમ અહીંયા સૂત્રને ઇન્ટરેસ્ટિંગ બનાવવા માટે કોર્પોરેશન શબ્દ રાખેલો છે કે જે કદાચ થોડુંક અલગ રાખશે. મેંગેનીઝની સંજ્ઞા છે Mn. લોખંડ અથવા તો પછી ફેરમ એની સંજ્ઞા Fe. હવે ફેનું ઇંગ્લિશ કરો એટલે શું થશે? Fe. એટલે આ રીતે આને કીધેલું છે Fe. એ જ રીતે કોબાલ્ટ Co. હવે જો જ્યારે તમે કોબાલ્ટની સંજ્ઞા લખો ત્યારે C મોટો અને O નાનો આ ફરજિયાત થવું જોઈએ. એવું શું કામ? જો તમે આવું લખી નાખશો તો આ કોબાલ્ટની બદલે થઈ જશે કાર્બન મોનોક્સાઇડ, એટલે કે આખો અર્થ જ ચેન્જ થઈ જશે. માટે ખાસ C કેપિટલ O સ્મોલ, એટલે કે O થોડોક નાનો કરી દેવાનો. નીનું થશે Ni, કુનું થશે Cu અને ઝિંકની સંજ્ઞા છે Zn. એટલે કે આ રીતે 1 થી 30 તત્વોના નામ અને એની સંજ્ઞા આપણે ક્રમશઃ યાદ રાખવાની છે. એ સિવાય આપણા પાઠ્યપુસ્તકમાં વારંવાર આવતા અમુક શબ્દોના નામ અને એની સંજ્ઞા પણ આપણે યાદ રાખી લઈએ. સૌ પ્રથમ છે 56 નંબરનું તત્વ. નંબર ફક્ત તમારી જાણકારી માટે છે, એને યાદ રાખવાની કોઈ જરૂર નથી. ફક્ત નામ અને એની સંજ્ઞા આટલું યાદ રહે એટલે બસ. અને બેરિયમની સંજ્ઞા છે Ba. એના પછી 82 નંબરનું તત્વ. 82 નંબરનું તત્વ છે શીશુ, એટલે કે લેડ. જેની સંજ્ઞા છે Pb. હવે ફરીથી અહીંયા એવો સવાલ ઉઠશે કે લેડના L ની બદલે આ Pb ક્યાંથી આવ્યું? આગળ 35 નંબરનું તત્વ બ્રોમિન, અને આ બ્રોમિનની સંજ્ઞા છે Br. ત્યારબાદ 79 નંબરનું તત્વ સોનું, ગોલ્ડ, જેની સંજ્ઞા છે Au. ફરીથી સોનું અને ગોલ્ડ એને Au સાથે કોઈ મતલબ નથી. એ જ રીતે 47 નંબરનું તત્વ સિલ્વર.
જેની સંજ્ઞા છે Ag. ફરીથી આપણને સવાલ આવશે કે સિલ્વર અથવા તો પછી એનું બીજું નામ ચાંદી, એને Ag સાથે લગભગ કે મેળ ખાતું નથી. એ જ રીતે 80 નંબરનું તત્વ મર્ક્યુરી, એની સંજ્ઞા છે Hg, જે પણ એક અપવાદરૂપ બાબત છે. ત્યારબાદ 53 નંબરનું તત્વ આયોડીન, જેની સંજ્ઞા છે I. અને છેલ્લે 92 નંબરનું તત્વ યુરેનિયમ, જેની સંજ્ઞા છે U. એટલે કે આટલા તત્વોના નામ અને એની સંજ્ઞા આપણે યાદ રાખવાની છે. હવે વાત કરીએ આપણે અપવાદોની, કે અહીંયા સોડિયમમાં S થી શરૂઆત થવાને બદલે Na થી શરૂઆત શા માટે થઈ? તો કે સોડિયમની સંજ્ઞા એના ઇંગ્લિશ નામને આધારે આપવાને બદલે એના લેટિન નામ દ્વારા અપાયેલી છે, અને સોડિયમનું લેટિન નામ છે નેટ્રિયમ. એટલે કે નેટ્રિયમને આધારે એની સંજ્ઞા અપાઈ છે Na. સિમિલરલી સેકન્ડ અહીંયા હતું પોટેશિયમ. હવે પોટેશિયમમાં પણ એનું લેટિન નામ છે કેલિયમ. કેલિયમ દ્વારા એની સંજ્ઞા અપાઈ છે કે. એ જ રીતે જો જોતા જઈએ તો અહીંયા ઓરિજિનલ નામ લોખંડ, બીજું નામ તરીકે આપણે ઓળખીએ છીએ આયર્ન, પણ આ ફેરમ છે એ પણ લોખંડનું લેટિન નામ છે, અને લેટિન નામના આધારે એની સંજ્ઞા અપાઈ છે Fe. એ જ રીતે અહીંથી જોતા જઈએ તો લેડ, લેડની સંજ્ઞા Pb આપવા પાછળનું કારણ છે લેડનું લેટિન નામ છે પ્લમ્બમ, ને પ્લમ્બમ પરથી એની સંજ્ઞા અપાઈ છે Pb. એ જ રીતે સોનાનું લેટિન નામ છે ઓરમ, અને ઓરમ પરથી એની સંજ્ઞા અપાઈ છે Au. જ્યારે સિલ્વર એટલે કે ચાંદી, એનું લેટિન નામ છે આર્જેન્ટમ, ને આર્જેન્ટમ પરથી એની સંજ્ઞા અપાઈ છે Ag. એ જ રીતે મર્ક્યુરીનું લેટિન નામ છે હાઇડ્રોઝીરિયમ, ને હાઇડ્રોઝીરિયમ પરથી એની સંજ્ઞા અપાઈ છે Hg. એટલે કે આ બધા જ તત્વો એની સંજ્ઞા અલગ પડતી હોવા પાછળનું કારણ છે કે એમના લેટિન નામ પરથી એની સંજ્ઞા અપાઈ છે. અને આ ઉપરાંત એક તત્વ છે 74 નંબરનું ટંગસ્ટન, કે જેનો ઉપયોગ આપણે બલ્બના ફિલામેન્ટ તરીકે કરીએ છીએ. આ ટંગસ્ટન ધાતુ છે એની સંજ્ઞા થશે W. હવે ટંગસ્ટન અને W સાથે કોઈ મેળ નથી. એવું શા માટે? તો કે ટંગસ્ટનની સંજ્ઞા W પણ એના લેટિનને બદલે ગ્રીક નામ પરથી આપવામાં આવી છે. આ બધાની સંજ્ઞાઓ લેટિન પરથી, જ્યારે આનું સંજ્ઞા અપાઈ છે એનું ગ્રીક નામ વોલ્ફ્રામ પરથી. એટલે કે ટંગસ્ટનનું લેટિન નામ છે વોલ્ફ્રામ, ને વોલ્ફ્રામ પરથીની સંજ્ઞા W. અહીંયા સુધી આપણે બધું જ પાકું કરવાનું છે. હવે પછીનો જે લેક્ચર આવશે એની અંદર જો તમને 1 થી 30 તત્વોના નામ અને એની સંજ્ઞા અને બાકીના તત્વોની સંજ્ઞા, એને નંબરની જરૂર નથી, જો પરફેક્ટ યાદ હશે તો આગળનો ટોપિક સમજવા માટે આપણને બહુ સરળતા રહેશે. એટલે બની શકે તો આટલા તત્વોના નામ અને એની સંજ્ઞાઓને આપણે પાકી કરી દઈશું. બસ ત્યાં સુધી આ કોરોનાની મહામારીમાં ઘરે રહો, સુરક્ષિત રહો.